કચ્છમાં છે ને કોઈ એવી અલગ વાત કરે ને અથવા કોઈ આગળ આવીને વાત કરે ને તો એને કચ્છમાં છે ને એક ગામડાઓમાં એક હિડન છે કે આ એડવર્ટાઈઝ કરે છે. એડવર્ટાઈઝ કરે છે મતલબમાં આ કંઈક એક્સ્ટ્રા દોઢ ડાયો એક ઉપર અડધો. રાઈટ. તો એક ફ્રેન્ડ છે ને એ ગિટાર શીખતો હતો રાજકોટમાં. તો બીજા કાઠિયાવાડી ફ્રેન્ડ એને કે પેલા બાપ દાદા કોઈ ગિટાર જોયા છે? તો ઓલો કે બાપ દાદા વખતે ગિટાર હતા જ નહીં કે. એટલે કોઈ જો કંઈ નવું કરે છે તો સોસાયટી કે આજુબાજુના લોકો એને નીચું બતાવવાનું ટ્રાય કરે અથવા એને દોઢ ડાયો ગણે કે એને કન્સિડર જ એવી રીતે કરે. કોઈ માણસ ખોટું નથી હોતું, કોઈ માણસ ખરાબ નથી હોતું. બસ એની પરવરિશમાં કદાચ એમને જે કર્યું હોય ને એમના એ એક સરાઉન્ડિંગમાં એટલું હોય એટલે એમના વિચારો જેટલા છે એ વિચારોમાંથી એક બોલે છે. કાઠિયાવાડમાં એવું બી કહેવાય છે કે છોકરાને હવે બહાર કાઢો, હોસ્ટેલમાં નાખશો ને તો આ સુધરી જશે. કેમ? એનું કારણ કોઈ નથી પૂછતું. એને સબકોન્શિયસલી ખબર છે કેમ કે એ જ્યારે પેલામાંથી બહાર નીકળે, એમનું જ છોકરું જ્યારે બહાર નીકળે તો એમને મજા આવે. પણ કોઈ બીજું કરતો હોય તો આને ક્યાં દોઢ ડાપણ કરવાની જરૂર છે? બેહી રહેતો હોય તો ઘરમાં. હું જ્યારે મેં વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા તો એક ડોક્ટરે મારી મસ્તી કરી, તો હવે એને પોડકાસ્ટ પર પણ આવું છે.